નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। વાત કરવાના છીએ મહાવીરસિંહ સિંધવ વિશે કે જે થોડા વર્ષો પહેલા આર્મી મેનેજર એટલે કે આર્મીમાં હતા અને હાલની અંદર ગઈકાલે તેમનું અવસાન થયું છે। તો મિત્રો આ અવસાનનું કારણ શું છે? લોકો એવું કહી રહ્યા છે કે તેઓએ એક બિલ્ડિંગની અંદર ચોથા માળેથી નીચે પડી ગયા છે અને એ પણ ત્યારે નશાની અંદર હતા। તો મિત્રો તમારું શું કહેવું છે કે જે બિલ્ડિંગની અંદર મહાવીરસિંહ સિંધવ હતા ત્યાં તેમને બહુ વધારે નશો કરેલો હતો અને એ નશાની અંદર તેમના આડોશી પડોશીના લોકો જોડે તેમના જોડે ઝઘડો થયો હતો અને એ ઝઘડાની અંદર મારામારી પણ કરી હતી અને જ્યારે મારામારી થાય છે એના પછી જે બીજા લોકો હોય છે તેઓ પોલીસને એટલે કે 112 ઉપર કોલ કરી દે છે અને એવું કહે છે કે પોલીસ આવશે અને પછી લોકો એવું કહી રહ્યા છે કે મહાવીરસિંહ સિંધવે એવું કહ્યું છે કે પોલીસ આવશે અને મને પકડી જશે। આના ડરથી તેઓએ આ બિલ્ડિંગ પરથી ચોથા માળેથી જે સીડી પર ચડતા પડી જાય છે। લોકો એવું કહી રહ્યા છે કે તે જાતે પડી જાય છે, પણ મિત્રો હજુ સુધી જાણવા મળ્યું નથી કે શું તેમને ખરેખર તેમની જાતે પડી ગયા છે કે પછી કંઈ બીજું આનું કારણ છે, કોઈએ પાડી દીધા છે। મિત્રો આનું હજી રહસ્ય કંઈ મળ્યું નથી, પણ મિત્રો જો તમે એની પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને દિલથી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને વિડીયોની અંદર છેલ્લે એટલે કે અંત સુધી બન્યા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે તેમને સ્મશાનની અંદર લઈ જવામાં આવ્યા હતા ત્યારે બહુ મોટી એવી ટ્રાફિક એટલે કે ભીડ હતી અને ત્યાં આગળ લોકો જોડે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા ત્યારે એવું જાણવા મળ્યું છે કે મહાવીરસિંહ સિંધવ એક ડોન તરીકે એટલે કે એક ડાકુ તરીકે પણ ઓળખાતા હતા, કારણ કે જેમને તેમને આર્મીમાંથી રિટાયર થયા એના પછી તેમના પર 30થી વધારે કેસ થયેલા છે। તો મિત્રો તમારું શું કહેવું છે? મહાવીર સિંધવ આનું કારણ શું હશે કે તેમને ત્યાંથી જે બિલ્ડિંગના ચોથા માળેથી પડવાનું કારણ અને તેમનું અવસાન થાય છે? તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે વધારે જાણ મળશે તો આપણે મળીશું, તમને જણાવી દઈશું અને મળીએ નવા વિડીયોમાં। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।